આ મારે જાઉં જય માતાજી, ગુડ મોર્નિંગ. ડીએન બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે સવારના 7 વાગી ગયા છે. બ્રશ કરી દીધો છે અને વહેલા ઉઠી 7 વાગ્યે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો મિત્રો આજે સવારે જે વહેલા ઉઠી મિત્રો અમારી બેબીને તો હજી સૂઈ રહ્યા છે, જોઈ શકો છો વિડીયોમાં. એમને તો સૂઈ રહ્યા. તો આપણે ઉઠી બ્રશ પાણી કરી લીધા છે. તો હવે આપણે ચા પી લઈએ, પગમાં જોડાયેલા રહીએ. તો આપણે વાટકામાં લઈ લીધો છે અને સાથે રોટલો પણ ઊંધો કરી દીધો છે. તો ચા અને રોટલો આપણે ખાઈ લઈએ, પછી મળીએ. બ્લોગમાં જોડાયેલા રહીજો. તો મિત્રો દાડે દાડે વાદળા જુઓ, શીદળાની લીલી પોમેર ખાઈ રહ્યા. આપણે ગાય દોવાની છે, તો જુઓ કોણ દોવી અને રેડી કરી નાખી છે. તો આપણા ગાય દોવાની છે, તો ફોન લઈ જઈ ગાય દોવા નીકળીએ. બ્લોગમાં જોડાયેલા રહેજો. અમારા હર્ષ ઠાકોર ચાપિયા બે ગયા છે. પી રહ્યા હતા. લ્યો હવે થોડો બ્લોગ થોડો તમે બનાવી દો હર્ષ ઠાકોર. चलो चा पानी कर रहा है, तो मुँह थोड़ा कामकाज कर लो. तो आप देख सकते हो बंदर यहाँ पर आ गए. बंदर तो क्या यहाँ वांदर आ गया छे. रंगा तो बदरो आयो. भाग गया. कहाँ भागेगा ये. अबे ले लो लेकर छोड़ के भागा. बताई दीदा वांदरा मारा कापे लहान खोलવાનું કામ ચાલુ છે. तो હું ઘરે જતો પણ ફીરથી મને વાંદરા દેખાઈ ગયા ઘડિયા ઉપર. તો હું વાંદરા જોવા જાઉં, તમને બતાવું વાંદરા. તમે જોઈ શકો છો વાંદરા બે વેલા છે ને એક વાંદરો છે. એક એનાથી ઉપર છે એ હું તમને બતાવું. મિત્રો ઘરેથી નીકળી અને દૂધ ભરવા નીકળી ગયા છીએ ગામમાં. હું અને અજય બે જુઓ ગામમાં દૂધ ભરવા જઈ રહ્યા છીએ. પછી ગામમાંથી દૂધ ભરાઈ આવી ખેતરે જવાનું છે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે મરચાવાળા ખેતરે આવી ગયા છીએ. જુઓ મરચો હવે તો સારા એવા પોગરી ગયા છે વરસાદના લીધે. જુઓ મરચાની બાજ પણ બેહી ગઈ છે.
જોઈ શકો છો. મિત્રો મરચામાં બાજ બેસી જઈ છે. મરચાના ડોકા બધા પોગરી અને મસ્ત થઈ ગયા છે. હવે એક વખત વિકાસની દવા છોટી દઈશું આપણે મરચામાં. અને જોઈ શકો છો મરચામાં ફૂલ પણ બેસી ગયા છે. એટલે બાજની દવા અને ગરજની અને વિકાસની દવા છોટવાની છે. અને જુઓ મરચાંના ખેતરના છેટે છેટે ગલગોટા એટલે કે હજારી ગલનું પણ વાવેતર કરી દીધેલું છે. ફાઇનલી મિત્રો નોકરીથી ઘરે આવી ગયા છીએ અને જમવા બેસી જાય મરચાંનો રોટલો. આજે નોકરીથી બહુ મોડું થઈ ગયું છે. રાતના 9 વાગી ગયા છે. તો હજી હવે ઘરે આવીને જમવા બેસી ગયા છીએ. તો પછી બાળક હોસ્પિટલમાં વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો જ નથી અને હોસ્પિટલમાં અલાઉડ નથી એટલે બધા વ્લોગ થતો નથી. શું બોલે? તો મિત્રો હવે જમી લીધું છે. તો જમી અને હવે ઘણી વાર ફોન ખેડીશું 10-15 મિનિટ અને પછી સૂઈ જઈશું. કેમ કે આજે નોકરીથી થાકીને આવે છે. તો આજે બહુ ફોન ખેડવો નથી એટલે સૂઈ જઈએ. તો મિત્રો ડીએન બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.